પહોંચી ગયા હોય, વિજય થઈ ગયા હોય તો હવે પૃથ્વી ઉપર નક્કી હવે કળિયુગ આવવાનો, અને કળિયુગ આવીને આપણું મન બગાડે એ પહેલા આપણે પણ પ્રભુના ધામમાં પહોંચી જાય. સ્વર્ગારોહણની મહાત્માએ કથા કહી. પાંડવો દ્રૌપદી સહિત બધા સ્વર્ગમાં ગયા. હિમાળે હાથ ગાડી સ્વર્ગે પહોંચી ગયા. અહીંયા પરીક્ષિત મહારાજ હવે યુવાન બની ગયા. એમનું રાજ્ય શાસન ચાલ્યું. એક વખતે મૃગયા કરવા જતા હતા. એક કાળો પુરુષ હતો. એ એક બળદનો એક ચરણ હતો, એ કાપતો હતો. આ ધર્મ કોણ હતો? બળદ કોણ હતો? ધર્મનું સ્વરૂપ હતો. 3 ચરણ તો કપાઈ ગયા હતા, એક જ બાકી હતો. અને એ આ કાળો પુરુષ કાપતો હતો. બાજુમાં એક ગાય ઊભી હતી ને એ રડતી હતી. એ કોણ હતું? પૃથ્વી દેવી હતા. પૃથ્વી દેવી રડે છે. પરીક્ષિત રાજા ત્યાં ગયા. સાવધાન, તું કોણ છો? કાળો પુરુષ ભાગવા લાગ્યો. પરીક્ષિત રાજાએ પેલા ધર્મને પૂછ્યું, તું કોણ? બોલે, હું ધર્મ છું મહારાજ. મારા 3 ચરણ કપાઈ ગયા. આ એક જ છે ને, ઈ આ કાળો પુરુષ એટલે કે એ કળિયુગ છે, એ મારો ચરણ કાપે છે. ધર્મને 4 ચરણ છે, એમાં 3 કપાઈ ગયા છે. કળિયુગમાં એક જ ચરણ છે હવે, અને એ છે દાન ધર્મ. થાય એટલું દાન કરવું, પ્રભુની સેવા પહોંચવી અને પ્રભુનું નામ સ્મરણ કરવું, અને આવી કથાઓનો આશ્રય કરવો. બસ આ એક જ ચરણ છે આપણી પાસે. સત્ય રૂપી ચરણ હતો, એ સત્ય યુગમાં ગયો. દયા રૂપી ચરણ હતો, એ દ્વાપરમાં ગયો. અને સત્ય, દયા અને કરુણા આ 3 યુગમાં ગયા. હવે દાન રૂપી ધર્મ એક જ બચ્યો છે. થાય એટલું કળિયુગમાં દાન કરવું, સત્કર્મ કરવા, અને પ્રભુની કથાઓ સાંભળવી, પ્રભુની સેવામાં બિરાજવું, અને આપણા ગુરુદેવની થાય એટલા આપણે ટહેલ કરવી. આ સૌથી મોટામાં મોટો ધર્મ છે કળિયુગમાં. કળિયુગમાં આનાથી મોટો કોઈ ધર્મ નથી. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો. પ્રભુનું નામ જપવું, બીજું કાંઈ ન થાય. તો કળિયુગની અંદર બીજું કાંઈ નહીં થાય ભાઈ. કોઈ મોટા મોટા યજ્ઞો કદાચ કરવા ધારશો તો નહીં કરી શકો, કારણ કે યજ્ઞમાં જોતી સામગ્રી પણ મળતી નથી. પેલા તો તમે ઘી ગોતી આવો, જાઓ, ઘીથી શરૂ થાય. હવે આજે મનોરથો કરવા હોય તો એમાં ચિંતા છે, ઘી ક્યાંથી મગાવવું છે કે નથી, આવી ચિંતા. સારું ઘી પણ પ્રાપ્ત નથી થતું. આજે મનોરથો બધાને કરવા છે, હજી તોય સારું છે, પણ આગળ જાશું એમાં આ બધાની ખોટ પડતી જવાની. કારણ કે આપણે મનોરથ કરવો છે, ઘી જોઈ છે, પણ ગાય નથી રાખવી. હવે એનું શું કરવું? ગાયોને હાચવજો બાપા, આટલી મારી વિનંતી છે. ભલે એક ભેંસ રાખો, એમાં મને કઈ વાંધો નથી. એક કમાણીનું સાધન તરીકે રાખજો. તમારા ઘરમાં ગાય જ નહીં હોય તો પ્રભુની સેવા કેવી રીતે પહોંચશો? આપણા પ્રભુને બધું ગાયોનું જ વાલું છે. પ્રભુને ધરશો શું? કઈ સામગ્રી સિદ્ધ થશે ઘી વગર? આવી રીતે ભીતર કેવી રીતે બંધાશે જો ગાયો જ નહીં હોય? તો આપણો આખો પુષ્ટિ માર્ગ ગાયોના પદાર્થોથી ચાલે છે. એટલે વિનંતી કરું, અહીંયા તો બહુ સારું છે. તમારા ગામમાં 2 ગૌશાળા છે. એક તો અમારે ભાઈ વલ્લભભાઈ હિરપરા, બરાબર ને, એ આખી ગૌશાળાનું સંચાલન વર્ષોથી કરે છે. અને એક અમારે ડોબરિયા પરિવારમાં જો સામે બેઠા છે, આવી નિરાધાર ગાયોની એ ખૂબ સેવા કરે છે. આ બંને માટે જોરદાર તાલી પાડો. ભલે એમાં બીજા યુવાનો ભાઈઓ બધા હશે ગૌશાળામાં, એ એકલા ન કરી શકે. વલ્લભભાઈનો પણ ખૂબ ફાળો છે એમાં. અને અમારા રજનીભાઈ એ પણ ગાયોની ખૂબ સેવા કરે છે. મને દર્શન કરાવ્યું હતું મોબાઈલ ઉપર, એ પોતે સેવા કરતા હતા. આ યુગમાં આ કરવું ને અઘરામાં અઘરું છે. અને એ જે કોઈ કરે છે આમાં સહભાગી બને છે, એ બધાને વ્યાસપીઠ ઉપરથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.
પ્રભુ તમારા મનોરથ સિદ્ધ કરે. આ યુગમાં ગાયોની સેવા કરવા વાળા બહુ ઓછા છે ભાઈ. ભેંસો બધાને બહુ ગમે, કારણ કે 8, 10, 12 કેટલું આપે, કેટલા લીટર હોય? 5 લીટર ભેંસોનું 5 જ હોય. મને તેમાં તો 12-15 લીટર દેતી હશે. આપણે ભાઈ કોઈ દી જોયું નથી એટલે ખબર નથી. 5-6 લીટર એટલું હોય ને, બરાબર. અને ગાયું ઈ 6 લીટર આપે આખા દીનું, એક ટાઈમનું. તો એ ભેંસું કરતા વધી જાય. તો શું કામ ગાયું નથી રાખતા? ભેંસું જરૂર રાખો, પણ એક ગાય જરૂર રાખજો. અને શહેરમાં તમે રહેતા હો તો એમ થાય કે શાસ્ત્રીજી અમે ક્યાં ગાય રાખીએ, અમારે રહેવાનું માંડ છે. તો વિનંતી કરું, આ બધા જે તમને શાકભાજીના દેતા હોય ને, એમાંથી આખું વર્ષ કટકી કરજો, તમને પાપ નહીં લાગે. હું અહીંથી વ્યાસપીઠ ઉપરથી કહું, કટકી કરજો. અને 2-5 હજાર 10 હજાર વર્ષે ભેગા કરી અને જ્યાં મંડાણ ચાલતા હોય ગાયોના, ગૌશાળા, ત્યાં તમારા હાથે જઈને દઈ આવજો. તો પણ તમારાથી ગાયની સેવા ગણાશે. આટલું કરજો. આ રીતે ગાયોની સેવા થઈ શકે ભાઈ, પણ ગાયોની સેવા કરજો. ધર્મ એ કહ્યું, પરીક્ષિત, હે રાજા, હું ધર્મ છું. મારા 3 પગ કપાઈ ગયા, એક ચરણ ઉપર છું. અને એ કળિયુગમાં દાન રૂપી ચરણ છે, સેવા રૂપી ચરણ. કળિયુગની પાછળ પરીક્ષિત રાજા ગયા. કળિયુગને કહ્યું, હું તને મારી જ નાખું. કળિયુગ કે મહારાજ, પહેલા મારી વાત સાંભળી લો, પછી મને મારજો. મારામાં દુર્ગુણ છે ને, એના કરતા સતગુણ ઘણા છે. પરીક્ષિત કે બોલ. અન્ય યુગમાં ગમે એટલા યજ્ઞ કરે, સેવા કરે, છતાંય પ્રભુ ન મળે. એ પ્રભુ બહુ સહજતામાં કળિયુગમાં મળી જાય. કળિયુગમાં થોડીક સેવા પહોંચો ને, પ્રભુ રાજી થઈ જાય. ત્રેતા યુગમાં રાફડા થઈ જતા તોય પ્રભુ ન મળતા. અને આપણા ઉપર તો પ્રભુની કેવડી કૃપા છે. ક્યાંય જવાની જરૂર નહીં, તમારા ઘરમાં જ પ્રભુને પુષ્ટ કરીને પધરાવો. અરે ગોવર્ધન નાથજી તો પધરાવો, ચિત્રજીની સેવા પધરાવો, તમારાથી જેટલી થાય એટલી. અને આજે તો વલ્લભપુરના બાળકોએ ખૂબ આપણા ઉપર રાજીને પ્રસન્ન છે. પેલા જે હતી બહુ મેંડ અઘરી, લોકોના દિનચર્યાઓને સમય જોઈને વલ્લભપુરના બાળકોએ પણ એ મેંડને થોડી હળવી કરી છે ભાઈ. નહીતર આજે આપણે સેવા પણ ન પહોંચી શકીએ, આપણી તાકાત નથી. અહીંયા પરીક્ષિત રાજાને કળિયુગે કહ્યું, મારામાં દુર્ગુણ ઓછા છે, સદગુણ જાજા છે રાજા. પેલા તો નાજ પાડી પરીક્ષિતે, મારા રાજ્યની બહાર વયો જા. પણ જ્યારે સાચી વાત સમજાણી પરીક્ષિતને કે કળિયુગમાં બહુ ઓછી મહેનતે પ્રભુ પ્રાપ્ત થશે લોકોને, બસ એ એક જ વાત ઉપર રહેવાના 4 સ્થાન આપ્યા. જ્યાં કળિયુગ, હું તને 4 સ્થાન રહેવા માટે આપું. જ્યાં અસત્ય બોલાતું હોય, જ્યાં દ્યુત ક્રીડા એટલે જુગાર રમાતો હોય, જ્યાં મદિરા પાન થતું હોય, જ્યાં વ્યભિચાર થતો હોય ને, આ 4 જગ્યાએ તારો વાસ છે. કળિયુગે 2 હાથ જોડ્યા પરીક્ષિત રાજાને, કહે મહારાજ 4 રૂમ વાળું મકાન નહીં, 1 રૂમ હજી વધારે આપી દો. 1 સ્થાન આપો ને તો મારો પરિવાર સમાઈ જાય. બોલે બોલ. જા, હું તને 5મું સ્થાન આપું. સોનામાં તારો વાસ છે, જા. સોનામાં વાસ આપ્યો પરીક્ષિત રાજાએ. બેનો એ બધાએ પહેર્યું છે, શું થાય બધાયનું? બપોરે ધરી દો. એક કામ કરો, પ્રભુને પાસે ધરી દઈને એટલે બધું ચોખ્ખું થઈ જાય એમ. મારો બીજો કોઈ અર્થ નથી. શું કરવું છે? ધરવું છે કે નહીં? ભાવ વધી ગયા છે એમ કયો છો? આપણે ભગવદીઓ છો, આપણે સોનું આવું ન પહેરાય, પ્રભુને ધરી દેજો બપોરે. પણ અહીંયા પરીક્ષિત રાજા એક શબ્દ બોલ્યા છે, એ આપણે વિચારવો પડે. શું બોલ્યા છે? ચોરાયેલા સોનામાં તારો વાસ છે.
તમે બધાય પહેર્યું એ તો મહેનત મજદૂરીનું છે, એ તો પરસેવાની કમાણીનું છે, એટલે ચિંતા ન કરતા તમે હો. આપણે કાંઈ ધરવું નથી, અને એવા બધા બહુ ડાયાએ નથી તમે કે હું કહું ને ધરી દઉં. પણ એવું જો ક્યાંયથી આવી ગયું હોય તો ધરી દેવું, કહેવાનો મતલબ આ છે. 8 દી વિચાર કરી લેજો, એવું પડ્યું હોય ક્યાંય તો ધરી દેવું. કળિયુગમાં તારો વાસ છે. અને બીજા જ દિવસે પરીક્ષિત રાજા માથા ઉપર જરાસંઘનો ચોરાયેલો મુકુટ પહેરી મૃગયા કરવા ગયા, સમીક ઋષિના આશ્રમમાં ગયા, ભાન ભૂલી ગયા. બ્રાહ્મણ તો સમાધિમાં હતા, કંઈ સૂઝ્યું નહીં. પરીક્ષિત રાજાને ક્રોધ આવી ગયો, કારણ કે આગલે દી હજી કીધું હતું ચોરાયેલા સોનામાં તારો વાસ. જરાસંઘનો મુગુટ ચોરાયેલો હતો, એમાં કળિયુગ હતો. આજ કળિયુગ પરીક્ષિતના મસ્તક ઉપર આવીને બેસી ગયો સાહેબ. અનાચાર ધર્મ થયો. જે પરીક્ષિતનું માથું બ્રાહ્મણોના ચરણમાં રહેતું હતું, આજ એ જ પરીક્ષિતે ભૂલ કરી. સર્પ, મરેલો સર્પ લઈ અને ઋષિના ગળામાં, સમીક ઋષિના ગળામાં પધરાવ્યો અને ત્યાંથી વિદાય થયા. સમીકના પુત્ર શ્રીંગી આવ્યા. ભયંકર ક્રોધી બાળક હતો બ્રાહ્મણનો, અને એ મરેલો સર્પ પિતાના ગળામાં જોઈ અને કૌશિકી નદીમાંથી એમણે હાથમાં જળ લીધું, અને હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો. પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો. ઇતિ લંઘિત મર્યાદા તક્ષકો સપ્તમે હની. હાથમાં જડ લઈને સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાના ગળામાં સર્પ પધરાવ્યો હોય એ પછી કદાચ બ્રહ્મા હોય તો નહીં બચી શકે. જાઓ, આજથી 7મે દિવસે એને તક્ષક નાગ કરડીને એનું મૃત્યુ થાય. આખી પૃથ્વી કંપ થવા લાગ્યો. સમીક ઋષિની સમાધિ ખુલી ગઈ. સમીક ઋષિએ કહ્યું, હા બેટા, એક નાની એવી ભૂલ અને આટલો મોટો શ્રાપ, અને આ શ્રાપ તે કોને આપ્યો તને ખબર છે? આ ભારત વર્ષનો છેલ્લો વૈષ્ણવ રાજા, અને એ પરીક્ષિતને ત્યાં શ્રાપ આપી દીધો. બેટા, આ તે બરાબર નથી કર્યું. શ્રીંગી કહે, પિતાજી, હવે જે થવું હોય તે થાય. મેં તો શ્રાપ એને આપી દીધો તે આપી દીધો, હવે મારો શ્રાપ મિથ્યા નહીં થાય. સમીકે કહ્યું, બેટા જાઓ, એ પરીક્ષિતને ખબર નથી તમે શ્રાપ આપ્યો. તમે જઈને એને સમાચાર આપો, એને જે કાંઈ સદકર્મ કરવું હોય તે કરી લે. સાંજના સમયે સમીકના પુત્ર શ્રીંગી અને એના મિત્ર આવ્યા, અને પરીક્ષિત પણ રાજા કેટલો શ્રેષ્ઠ હતો ભાઈ, વૈષ્ણવ રાજા છે. એટલે મનમાં પેલો મુગુટ જ્યાં નીચે પધરાવ્યો ત્યાં મનમાં વિચાર આવ્યો, અરે વિધાતા, આજ મારા હાથથી કેટલો મોટો અપરાધ થયો. અમારા માથાઓ બ્રાહ્મણના ચરણમાં રહેતા હોય, એને બદલે આજ મેં બ્રાહ્મણનું અપમાન કર્યું. એના મસ્તક, એના ગળા ઉપર મેં મરેલો સર્પ પધરાવ્યો. હે વિધાતા, આનો જે કાંઈ અપરાધ થતો હોય, આનો જે કાંઈ દંડ મળે એ હું ભોગવવા માટે તૈયાર છું. આ કેટલા સરળ રાજા છે પરીક્ષિત. અનાચાર થયો પણ એનો દોષ ભોગવવા માટે પણ, દંડ ભોગવવા માટે પણ રાજા તૈયાર છે. અને આજે પરિસ્થિતિ થોડીક વિપરીત છે હો. કરે છે એ બધાને ભોગવીએ છીએ આપણે. પાપ એ કરીને ભોગવવાનું આપણે થાય. આજે અનાચાર ચાલે છે, અને આ ભગવદીય વૈષ્ણવ રાજાઓ છે. એટલે પરીક્ષિત હજી આવી કામના કરતા હતા. એ જ વખતે શ્રીંગી આવ્યા. કહ્યું, રાજા, મેં તમને શ્રાપ આપ્યો. 7મે દિવસે તક્ષક નાગ કરડીને તમારું મૃત્યુ થશે. તમારે જે સત્કર્મ કરવું હોય તે કરી લ્યો. શ્રાપ આપીને શ્રીંગી પધારી ગયા, અને પરીક્ષિત રાજાએ એ જ વખતે પોતાની ઇન્દ્રિયોને સમજાવી અને પોતાના મનને પ્રભુમાં લગાડી લીધું. વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા. પોતાના પુત્ર હતા જન્મેજય, રાજ્ય ગાદી કરી આપી. બધામાંથી મનને પ્રભુમાં નિગ્રહ કરી અને હવે હસ્તિનાપુરનો આજ પરીક્ષિતે ત્યાગ કરી દીધો. સંન્યાસ જાણે કે ધારણ કર્યો હોય એમ પરીક્ષિત રાજા ધીરે ધીરે ગંગાજીના તટ ઉપર પધાર્યા અને પદ્માસન વાળીને બેસી ગયા કે મારો ઉદ્ધારક, મારા કોઈ ગુરુ જો મારી લાયકાત હશે ને
તો જરૂર પધારશે. ગુરુ ગોતવા જવાથી ન મળે ભાઈ. આપણી લાયકાત વધે ને એટલે ગુરુ સામેથી આવીને મળે. અને એ જ વખતે બધા ઋષિ મુનિઓ આવ્યા ઉત્તર દિશામાંથી, જાણે કે સૂર્યનારાયણ ચાલ્યા આવતા હોય એવા તેજ પુંજ એક ગુરુદેવ ચાલ્યા આવે. કોઈ કહે સૂર્યનારાયણ, કોઈ કહે ભગવાન શિવ ભોળેનાથ આવે છે, કોઈ કહે નહીં નહીં આ તો કામદેવ લાગે છે. એટલા દૈદીપ્યમાન કોણ હતા? તો અહીંયા શ્લોક છે, અલિક્ષલિંગ નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલે અવધૂત વેશ. સાક્ષાત બાદરાયણીના સંતાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી મહારાજ પધાર્યા. આજાન બાહુ, પિંગળી જટા, વિશાળ વક્ષસ્થલ અને જ્ઞાનનો નિધિ હોય સૂર્ય જેવો દૈદીપ્યમાન પ્રકાશ છે. સુખદેવજી મહારાજ ગંગા તટ ઉપર પધાર્યા ને બધા ઊભા થઈ અને માંડ્યા છે પ્રણામ કરવા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ગંગાજીના તટ ઉપર પધાર્યા અને કેદાર બનાવો. પરીક્ષિત રાજાએ એમની સ્તુતિ કરી. સામ પ મપ ધની દ પ મપ સાની દ પ મપ ધ સારે હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. સદગુરુને શું આપી શકાય ભાઈ? આપણી પાસે એવું કાંઈ નથી કે ગુરુના ઋણમાંથી મુક્ત થાય. હો ભાઈ, પરીક્ષિતે એટલા માટે જ પોતાનું મસ્તક મૂકી દીધું કે મારી બુદ્ધિ હે ગુરુદેવ હું તમને સમર્પિત કરું. મારી પાસે કંઈ નથી આપને આપવા જેવું, અને આપી પણ શું શકીએ. એટલે બુદ્ધિ, એટલા આપણા પુષ્ટિ માર્ગમાં ગુરુદેવ પધારે ત્યારે દંડવત કરવાનો એક રિવાજ છે. શું કામ કરીએ છીએ દંડવત?
આમ તો સાક્ષાત દંડવત કરવાનો વિધિ છે, પણ આપણે અર્ધ દંડવત કરીએ તો પણ ગુરુદેવ રાજી થાય. સાક્ષાત દંડવત એટલે મારા તમામ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, અંતઃકરણ, આ બધા ઇન્દ્રિયો હે ગુરુદેવ હું તમારા ચરણારવિંદમાં સમર્પિત કરું. આ ભાવ છે. હવે અહીંયા શ્રી સુતજી મહારાજ પ્રથમ સ્કંદ અધિકાર લીલા એને પણ વિરામ આપે છે. દ્વિતીય સ્કંદ એ સર્ગ લીલાની કથા બરાબર મધ્યાહ્નોત્તર 3 વાગે શરૂ થશે. પણ કાલે થોડો પ્રસાદ કોઈએ વધારે લઈ લીધો તો એટલે મોડા આવ્યા હતા એવું થયું હતું કે નહીં. આજે માપે લેજો, બરાબર. એટલે 2:30 વાગે દોડતા દોડતા અહીંયા આવવાની ઈચ્છા થાય. 3 માં 5 મિનિટ હોય ને ત્યાં બધા આવી જાજો. પછી 4:30 આવો ને 5 આવો ને મારે એકલાએ અહીં કથા કરવી પડે એ યોગ્ય ન કહેવાય. એટલે ભગવદીઓને વિનંતી કરી શકાય બને એટલા વહેલા આવજો. પ્રભુના 7 દિવસની કથા, એમાં 1 દિવસ તો વયો પણ ગયો છે. આ 1.5 દી વયો ગયો. હવે કેટલા દી રહ્યા? 5 દી વધ્યા છે. તો આનંદ મનાવી લઈએ. પ્રભુ આવો અવસર પાછો ક્યારે આપશે? આપણે આરામ તો કરીએ જ છીએ, જિંદગી વહી ગઈ આરામ કરી કરીને. હવે તો કેવું પડે કંઈક કામ ચીંધો ખો, નકરો આરામ જ કર્યો છે. માટે વહેલા પધારજો. 1 મિનિટ ભગવત સ્મરણ કરીને પછી આપ બધા મહાપ્રસાદ લ્યો. જો કેવી સુંદર સગવડતા પ્રભુએ કરી દીધી. કથા તો મળે, સાથે સાથે મહાપ્રસાદ પણ મળે. એ ભીતરમાં ભાઈઓ બહેનો કેટલા મર્યાદી ભાઈઓ કેટલી સેવા આપે છે. વિચાર તો કરો, તમારા માટે, પ્રભુ માટે. એ મર્યાદી ભાઈઓ બહેનોને પણ જોરદાર તાલીથી વધાવો. એની કેટલી મહેનત છે સાહેબ. એ તો ન્યા જો જાઓ તો ખબર પડે કેટલી મહેનત પડે છે. પોતાનું બધું છોડીને અહીંયા 7 દિવસ આવવું, આટલી મહેનતથી પ્રભુનો સામગ્રી ભોગ સિદ્ધ કરવા, પ્રભુને ધરાવવા અને પછી તમને લેવડાવવું, એ બધાને ધન્યવાદ છે. અમારે અરવિંદભાઈ દાવાથી પધાર્યા છે, એ સિવાય બધા મર્યાદી ભાઈઓ ઘણા ગામથી પધાર્યા. એ બધાને પ્રભુના ખૂબ આશીર્વાદ, ભગવાનની ખૂબ કૃપા પ્રાપ્ત થાય એવી આપણે પ્રભુને વિનંતી કરી અહીંયા કથાને વિરામ આપીએ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ. પલ્લા મહોત્સવમાં પલ્લામાં પ્રભુને પધરાવ્યા છે. બહેનો પેલા બહેનો દર્શન કરવા જાય, પછી ભાઈઓ જાય. બરાબર, બહેનો ધીરે ધીરે બહેનો પ્રસાદ લેવા આવી જાય. બહેનો પ્રસાદ લેવા આવી જાય, અહીંયા દર્શન કરી અને પછી પ્રસાદમાં આવે બહેનો. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री माधवराय जी प्यारे की जय। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे,
श्री वृंदावन बिहारी लाल की પ્રસાદ ओम नमो भगवते वासुदेवाय। 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 ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु गोविंद दोनों खड़े, अरे गुरु गोविंद दोनों खड़े, और किसको लागू पाए ए बलिहारी गुरु आपने गोविंद दियो बताए। ए सहेली मोरी भाग्य रे मळ्यो अमने आवा पुष्टि रे मार्गनो पंग पुष्टि रे मार्गनो सहेली मोरी भाग्य रे मळ्यो पुष्टि रे मार्गनो पंग। अवळ पुरुष नो संगडो न करिए हरि। अवळ पुरुष नो संगडो न करिए हरि। ए तो भाई भजन मां पड़ावे जोने भंग। ई तो भाई भजन मां पड़ावे जोने भंग। ए सहेली अमने भाग्य रे मळ्यो आवो पुष्टि रे मार्गनो पंग। पुष्टि रे मार्गनो
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી ચરણ કમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવનીરાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણા પરમ કિમપિ તત્વમહં ન જાને. ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરે નવ શ્રિયાનાં તાં નિજાચર્યાણિ પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभानन्दम्. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. वन्दे श्रीवल्लभाचार्य चरणात्मजयुगं लस यतो विन्देदव्रजाधीश पदाम्बोजमदापहम्. नवनीतप्रियं नेमि विठ्ठलेशमुदापहम्. राजसार्दूलनखरं रिङ्गमाणं व्रजाङ्गणे. नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितम्. पूतनासुपयः पाना रक्षिता से
શ્રી ગિરિરાજ ધરણ કી જય, સદગુરુદેવ કી જય. હરે રામ હરે કૃષ્ણ 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 રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે Hare
प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। बोलिए बालकृष्ण लाल प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश देश की जय, श्री गोसाई श्री परम दयाल की जय, सातेश्वर स्वरूप की जय, समस्त वल्लभ परिवार परिवार की जय, श्री माधव जी प्यारे की जय, जय जय श्री श्री राधे राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, श्री वृंदावन बिहारी बिहारी लाल लाल की की जय। ઉપસ્થિત ગોવર્ધનધર પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપરથી આપ બધાનું ડોબરિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત અભિવાદન. દ્વિતીય દિવસના બધ્યાનોત્તર સત્રમાં શ્રી સુતજી મહારાજ હવે દ્વિતીય સ્કંદની લીલાનું વર્ણન કરે છે. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. શ્રી શ્રીનાથજી બાબાનું વામ ચરણારવિંદ ડાબુ ચરણારવિંદ છે. મહાત્મા સોનકાદી ઋષિઓને કહે છે કે જ્યારે ગંગાના તટ ઉપર જ્યારે સુખદેવજી મહારાજ પધાર્યા, પરીક્ષિતજી ઊભા થઈ અને ગુરુદેવના ચરણારવિંદમાં દંડવત કર્યા છે. અને પરીક્ષિત રાજા કહે છે, અહો વયમ ધન્યતમા નૃણાનામ મહત્તમાનુગ્રહ બીવસાલાહ રાગનામ કુલમ બ્રાહ્મણ કાદ શૌચાત યરાટ વિસૃત્યમ બદગર્હ્ય કર્મ. અહો વયમ ધન્ય તમા નૃણાનામ. હે ગુરુદેવ, સમસ્ત રાજાઓમાં હું એક ધન્ય છું. પરીક્ષિત રાજા કહે છે, તમામ રાજાઓમાં હું એક રાજા ધન્ય છું. કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાના પાત્ર બન્યો છું. સુખદેવજીની કૃપા કાંઈ બીજા કોઈ ઉપર નથી અવતરી ભાઈ. એક જ પરીક્ષિત રાજાની ઉપર શ્રી સુખદેવજીની કૃપા થઈ. નહીતર સુખદેવજીનો સ્વભાવ હતો એક જ મુહૂર્ત એક જગ્યાએ રોકાતા હતા. એક ગૌ દોહન થાય, એક ગાય દોવાય એટલો સમય એ એક જગ્યાએ રહેતા હતા. બાકી સતત એ પરિવ્રજ હતા, સતત યાત્રા કરતા હતા, કોઈ જગ્યાએ બેસતા નહોતા. એટલે પરીક્ષિત રાજા કહે છે, અહો વયમ ધન્યતમા નૃણાભૂપાણામ મહત્તમાનુગ્રહણી યશાલા. મારા શીલ સ્વભાવને કારણે હે ગુરુદેવ, આજે હું ધન્ય બન્યો કે આપ મારા માટે કૃપા કરીને પધાર્યા. અને સુખદેવજી મહારાજે જ્યારે પદ્માસન વાળ્યું, પદ્માસન ક્યારે વળાય? જે જગ્યાએ ઝાઝી ઘડી રોકાવાનું હોય ને તો, નહીતર પલોઠી વાળવાની હોય, થોડી વારમાં બેસીને ચાલતા થવાનું હોય તો. પણ અહીંયા ગુરુદેવે પદ્માસન વાળી લીધું. એટલે પરીક્ષિત રાજાને નક્કી થઈ ગયું
કે આ ગુરુદેવ હવે મારો ઉદ્ધાર કરીને જ જશે, હવે 7 દિવસ અહીંયા જ બિરાજવાના છે, એ નક્કી થઈ ગયું. પરીક્ષિત રાજા કહે છે, અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા સત્ર બંધવ કૃપયા તિથિ રૂપેણ ભગવત શ્રી વર્ણ્યા કુલ. હે બ્રહ્મણ, મારા શીલ સ્વભાવને કારણે હવે મારી પેઢીઓનો પણ ઉદ્ધાર થશે. મારો તો ઉદ્ધાર થશે, મારી પેઢીઓનો ઉદ્ધાર થશે આપના જેવા ગુરુદેવની કૃપા દ્રષ્ટિને કારણે. નહીતર આપ એક જ મુહૂર્ત એક જગ્યાએ રોકાવશો એ મને ખબર છે. પણ આજ મારા ઉપર કૃપા કરવા માટે, એટલા માટે જ આપ પધાર્યા છો ગંગાના તટ ઉપર. અહીંથી સુખદેવજી અને પરીક્ષિતજીની કથા શરૂ થાય છે. એક કથા તો નૈમિષારણ્યમાં ચાલે છે સૂતજી અને સૌનકજીની, બરાબર ને? સૂતજી અને સૌનકજીની. બીજી એક કથા ચાલે છે વેદવ્યાસજી અને એના શિષ્યોની. હવે અહીંયા ત્રીજી જગ્યાએ કથા શરૂ થઈ. સુખદેવજી અને પરીક્ષિતના પ્રશ્નો છે. જો અહીંયા પરિપ્રશ્નેન સેવિતા, એક એક પ્રશ્નો જ પૂછાયા છે. ભાગવતજીની કથા એ પ્રશ્નોથી જ ભરેલી છે. કારણ કે પ્રશ્નોમાંથી પ્રશ્ન ને એમાંથી પ્રશ્ન ને એના પેટા પ્રશ્ન, એ જ ભાગવતજીની કથા છે. અહીંયા અનેક પ્રશ્નો પૂછાયા છે. હવે અહીંથી સુખદેવજી અને પરીક્ષિતની એ પ્રશ્નાવલી એટલે કે દિવ્ય કથા અહીંથી શરૂ થાય છે. અને ચોથી કથા અહીં માધવપુરમાં આપણા આંગણામાં ચાલે છે. એટલે 4 જગ્યાએ અત્યારે કથા શરૂ છે એક સાથે.